કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવા પોલીસને ખભે ખભો મિલાવવા હોમગાર્ડના જવાનોને પણ અપાઈ રહી છે વિશેષ તાલીમ। આ તાલીમમાં અપાઈ રહી છે અત્યાધુનિક હથિયારોની ટ્રેનિંગ। ગ્રામ્ય રક્ષક દળના જવાનો છે તૈયાર છે આતંકી ધમકીનો જડબાતોડ જવાબ આપવા। રથયાત્રાની સુરક્ષા માટે જવાનો છે એટેન્શન। હથિયારથી સજ્જ આ જવાનો છે હોમગાર્ડ અને તેમની પાસે છે અત્યાધુનિક હથિયાર। આમ તો ગ્રામ્ય રક્ષક દળના જવાનો પાસે .455 અને .22 જેવી રાઇફલો જોવા મળતી હોય છે, પરંતુ હવે હોમગાર્ડના જવાનોને અપાઈ રહી છે અત્યાધુનિક વેપન્સની ટ્રેનિંગ। જી હા, આપ જોઈ રહ્યા છો તે હથિયાર છે 9mm પિસ્તલ। રાજ્યભરના હોમગાર્ડના અધિકારીઓમાંથી પસંદગી પામેલા 85 અધિકારીઓને હાલમાં 9mm પિસ્તલની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આ તાલીમનો હેતુ અત્યારે હાલ જે આતંકવાદની પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે અને ઠેર ઠેર આતંકવાદીઓની પ્રવૃત્તિઓ છે, આતંકવાદી ગમે ત્યારે તાટકી શકે એ આતંકવાદીઓને જબ્બે કરવા માટે હોમગાર્ડના અધિકારીઓને અને આ ગુજરાતના પ્રથમ જ એવો કેમ્પ છે કે જેમાં નવું વેપન આવ્યું છે 9mm પિસ્ટલ। એના માટે આતંકવાદીઓને જબ્બે કરવા માટે પોલીસની સાથે મળીને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ખૂબ જ સારી વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ પિસ્તલની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। 9mm પિસ્તલ અત્યાધુનિક હથિયાર માનવામાં આવે છે। તાલીમ આપનાર અધિકારીઓનું માનીએ તો આ પિસ્તલ સેમી ઓટોમેટિક હથિયાર છે। CQB નામે ઓળખાતી આ માર્કણી પિસ્તલ નજીકના ઘર્ષણમાં ઘણી ઉપયોગી નીવડે છે। વળી તે શોર્ટ રેકારે ઓપરેશનના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે ત્વરિત લોડ કરી નજીકથી ફાયર કરી શકાય છે। સાથોસાથ સેમી ઓટોમેટિક સિદ્ધાંતને કારણે આ પિસ્તલમાં મેગઝીન ભરાવાતા 13 રાઉન્ડ ફાયર કરી શકાય છે। અમારા દળમાં આવેલું આ નવું 9mm પિસ્ટલ આ જે વેપન છે એ એટલું એફિશિયન્ટ વેપન છે કે કોઈ પણ પ્રકારની નજદીકી મુઠભેડ જેને કહી શકાય, મોબ કંટ્રોલના સમયમાં ખાસ ઉપયોગમાં આવે એવું વેપન છે। એક સાથે અમે આમાં 13 રાઉન્ડ લોડ કરીને આનો ઉપયોગ કરી શકીએ છીએ। દાંતીવાડાના સેન્ટ્રલ ટ્રેનિંગ યુનિટમાં 14 દિવસ ચાલનારી આ તાલીમમાં પ્લાટૂન કમાન્ડર, સિનિયર કમાન્ડર, કંપની કમાન્ડર, ડિવિઝન કમાન્ડર અને સિનિયર ડિવિઝન કમાન્ડર કક્ષાના અધિકારીઓને તાલીમ અપાઈ રહી છે। આ તાલીમમાં અધિકારીઓને 303 રાઇફલની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। ETV સમાચાર, પાલનપુર। ધરતીનો છેડો